આપણે રણુજા જવા માટે નીકળી ગયા છીએ. લાઈને ટેબલ હક્કા થઈ ગયા બરાબર ને, ખમણ બમણ આવી ગયું હોય. ચાલો ઘડવા શરૂઆત કરો. શુભ શરૂઆત તમારા હાથથી થાય. પછી અમારા મોનો ભાઈ મળી ગયા. મોના વાળાના જમાઈ યાર ભાઈ પોતે બરાબર. ફાઇનલી આપણે રણુજાની અંદર પહોંચી ગયા છીએ બરાબર. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા બરાબર. દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો બધા છે દર્શન કરીને આવી ગયા છીએ. હવે બજારમાં જેના ભાઈને બૈરા માટે બંગડી લેવાની છે. સુરેશભાઈ તમારા વાઈફ માટે કઈ લેવાનું હોય? ચાલો ગાઈસ બૈરો તો ગોજ્યો ભાઈ માટે. હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો યાર આપણા બ્લોગ જોતા ને બધા મજામાં છે. તો પહેલાં તો બધાને જય બાબારી, જય દ્વારકાધીશ, જય માતાજી. અને આજે છે બીચ બરોબર. તો આપણે રણુજા જવા માટે નીકળી ગયા છીએ અને બ્લોગ ચાલુ કર્યો આપણે ડાયરેક્ટ ગાડીમાં બરોબર. કારણ કે સવારે ઉતોડમાં નીકળી ગયા હતા. જો આપણે ખૈડા બની આવી ગયા છે ગાડી લઈને બરોબર. પાછળ આપણે શૈલેષભાઈ, નારિયલ, નરેશભાઈ અને કિશનભાઈ અને હજુ આપણે બીજા 6 માણસો હોય એ બીજી પાછળ અર્ટિગા આવે બરોબર. તો ચાલો ત્યાં આગળ રોકાઈએ ને પછી તમને બધાથી મળાઈએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે મિત્રો ભેગા થઈ ગયા બરોબર. બે ગાડીના જો ગાઈસ લાઈનમાં લાગી ગયા નાસ્તો કરવા માટે. બાબર અને અમારા સતુભા વાળ કપાયા વગર આવ્યા છે. કિશનભાઈ જો લાઈન ને ટેબલ હક્કા થઈ ગયા બરોબર ને, ખમણ બમણ આવી ગયું હોય. ચાલો ચાલો ઘડવા શરૂઆત કરો. શુભ શરૂઆત તમારા હાથથી થાય. ચાલો નાસ્તો બાસ્તો બધું પણ કરીએ આપણે. તો જો ગાઈસ અત્યારે આપણે ઉભા છીએ બાબર ચોકડી અને આ છે આપણી અર્ટિગા અને આ છે સ્વિફ્ટ અને અડધા માણસો જાય આપણે ગલ્લે. કારણ કે યાર પોણી બોડીનો બધો સ્ટોક કરવો પડે બરાબર. શું કહેવું બેટા? ચાલો આવે પછી નીકળીએ. તો ગાઈસ રાજસ્થાન મેં કરી લીધી બરાબર. આ છે બોર્ડર. જો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સાંચોર. આ છે સાંચોર ચોકડી અને બધા મિત્રો ફોટા પાડવાના વિડીયો માટે ઊભા રહ્યા બરાબર. જો અમારો કિશનભાઈ કેમેરામેન થઈ ગયા છે. તારો વિડીયો નહીં બનાવવાનો જા બીજા જા. અને આ છે મારા ગઈડાવા બોલ્યા ગાજા જય બાબારી. હે હલે અરે તને કીધું ફાઇનલી ને અમારા વચ્ચે અમારા મોનો ભાઈ મળી ગયા. મોના વાળાના જમાઈ યાર ભાઈ પોતે બરોબર. ગાડી જો ખાલી લઈને આવ્યા એક નંબર ભાઈ. ચાલો ભાઈ મળીએ નેક્સ્ટ ટાઈમ. ગાડી તો છે ને જો ખાલી અમારે શૈલેષ બનાવી લેવાની. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે રણુજાની અંદર પહોંચી ગયા છીએ બરાબર. બસ હવે 1 જ કિલોમીટર ખાલી બાકી છે. આજે ભાઈ માહોલ ગરમ લાગે કારણ કે પબ્લિક જો ચાલીને એટલી જાય ને ગાડીઓની તો લાઈન લાગે છે બરાબર. તો આજે દર્શન કરવામાં થોડું કાઢવું પડવાનું હોય કારણ કે લાઈન છે લોબી બધા જોઈએ. તો પછી લાસ્ટમાં એવું જ કરીશું. બહુ ટ્રાફિક છે એવું કરીશું. બાકી કોઈની મદદ મગાય નહીં પણ બટ લાસ્ટમાં જો કદાચ જગ્યા નહીં હોય બહુ વધારે પડતી ટ્રાફિક હશે તો પછી વળી કોન્ટેક્ટ કરીશું ને ભાઈને બોલાવશું આપણે બરાબર. ચલો કન્ટિન્યુ. જો જય બાબારી બધા લખી દેજો કોમેન્ટમાં ખાલી. ફાઇનલી ગાઈસ જો આપણે ને પહોંચી ગયા છીએ. ગાડી બાડી મૂકી દીધી પાર્કિંગમાં. એક આપણી સ્વિફ્ટ અને અર્ટિગા આ વળી. જો બધા બંકા ચંબલ પણ ગાડીને તૈયાર થઈ ગયા બરાબર. ચાલો જઈએ દર્શન કરવા હવે. શું ભાઈ તમારે કઈ કેવું હોય? બાબા ભલી કરે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા બરાબર. દર્શન કરીને બહાર આવી ગયા છીએ. જો તમને પણ દર્શન કરાવી દીધા બરાબર. બાકી જો ટ્રાફિક તો ભાઈ ફૂલ છે. શું કહે સંજયભાઈ? જય બાબારી. જય બાબારી. મારા કિશનભાઈને ફોટા પાડ્યા વિરમભાઈ બધા. તો ચાલો બધા તો બધા છે દર્શન કરીને આવી ગયા છીએ હવે બજારમાં. કારણ કે અમારા વિરમભાઈ જાય વિરમભાઈને બૈરા માટે બંગડી લેવાની છે. અમારે કિશનભાઈને પણ લેવાની છે બંગડીઓ એમના વાઈફ માટે. બેટા તમારે લેવાનું કઈ? ભાઈ તમારે નાજલભાઈ સુરેશભાઈ તમારા વાઈફ માટે કઈ લેવાનું હોય? ચાલો ગાઈસ બૈરો તો ગોજ્યો ભાઈ માટે. અમારા જો વિરમભાઈ દુકાને ફરે છે બરાબર. બંગડિયું બંગડી જોઈએ બંગડિયું. ચાલો ગાઈસ મિત્રો જો આપણે છે ને ગાડી આવી જાય બરાબર. અને હવે ગાડી આવી સટકાઈ કરવા છે બરાબર કારણ કે થઈ ગયું અંધારું. બીજી વાર જો અર્ટિગા પણ સપોર્ટ રહી ગયા. અમારા શૈલેષભાઈ શિખર બૂટ ચલો ચલો કન્ટિન્યુ. નહીં આયા મોતી તો ફાઇનલ મિત્રો ને આપણે હોટલ આવી ગયા બરાબર. કારણ કે લાગે છે અમારા કિશનભાઈને બહુ ચાંદ નાખી હોટલ કરતો હતા. તો ફાઇનલી જાય હવે ટાઈમ થઈ ગયો જમવાનો તો જમી લઈએ. જો જમવાનું આવી ગયું હે અમારે ગઈડા બાર નરેશ
અમે બેઠા ને બસ આ બાજુ હોય તો ચાલો કઈ જમી લઈએ પેલા